ભાગવતનું શ્રવણ કરતા પહેલા 10 પને આપણે બધા યાદ રાખવાના. સૌથી પહેલું પરિવાર. આ ભાગવતમાં કેવલ સંસારી કે વૈરાગ્યોની કથા નથી, પરિવારની કથા છે. સૂર્યવંશ, ચંદ્રવંશ, ઇક્ષ્વાકુવંશ, ભક્તોના પરિવાર થયા છે. મહાભારતના યુદ્ધમાં શીખવા મળે, સવારે ભલે લડાઈ થતી પણ સૂર્યાસ્ત સમયે સાથે હળી મળીને બેસીને ચર્ચા પણ કરતા હતા. આજે પરિવારમાં સંપ બહુ જરૂરી છે. આપણે ત્યાં સંયુક્ત પરિવારની ભાવના હતી. સાથે મળીને આપણે બધા જીવીએ, એકબીજાને મદદરૂપ થઈએ, હળી મળીને રહીએ. આજે આપણા પરિવારો તૂટી રહ્યા છે. પછી આવ્યું હમ દો હમારે દો. 2 બાળકો એટલે બસ પરિવાર નાના થયા. આધુનિક સમયમાં 1 ચાઇલ્ડ મેનિયા ચાલી રહ્યું છે, જે વેસ્ટર્ન ફિલોસોફી છે. બાબો કે બેબી કંઈ પણ બસ એક આવે એટલે બસ, બીજું નહીં. શરીર બેડોળ બની જશે, બાળકના બાળો ત્યાં ધોવા પડશે, મોટો કરવો પડશે, ભણાવવું પડશે, રૂપિયાનો ખર્ચો થશે, જુદી વ્યવસ્થા કરવી પડશે. બીજા કોઈ લોકો વિચારે છે? જેટલા આવવા દો, ઉપરવાલી કીધે ને. દરેક પોતાનું પ્રારબ્ધ અને પુરુષાર્થ લઈને આવે છે. આપણે કોઈનું પોષણ નથી કરતા, ભગવાન બધાનું પોષણ કરે છે. જેનો જન્મ થાય પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે. તમે વિચારો કે આપણને એક બાબો કે બેબી હશે, એને પણ એક બાળક હશે, એને પણ એક, તો 3rd જનરેશનમાં કાકા કાકી, ફઈ ફુવા, મામા મામી, ભાઈ બહેન, એને કોઈ રિલેશનની ખબર નહીં પડે. આખા બ્રહ્માંડમાં એનો કોઈ બ્લડ રિલેટિવ નહીં હોય, એકલો પડી જશે. આજે યુરોપના દેશોમાં લાખો યંગસ્ટર્સ ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. 2-3 ભાઈઓ હોય, એકબીજાના સુખે દુઃખે દુઃખી, એકબીજાને હળી મળીને રહે. બહેન હોય ભાઈને રાખડી બાંધે, ભાઈ બહેનને વાલ કરતો હોય. કેટલું સુંદર દ્રશ્ય હોય. ભાગવત આપણને પરિવાર સાથે જીવતા શીખડાવે છે. બીજો પછી પરિશ્રમ. પરિશ્રમથી જીવનમાં ભાગવો નહીં, પણ જે જવાબદારી આપણને મળી છે, વિદ્યાર્થી રૂપે, પતિ રૂપે, પત્ની રૂપે, પિતા રૂપે, એ જવાબદારીઓ નિભાવવાની છે આપણે. ભગવાનના અવતારોનું દર્શન કરો. ભગવાન શ્રી રામે અને શ્રી કૃષ્ણ કેટલો પરિશ્રમ કર્યો છે. પોતાના ચરિત્રથી જગતને બોધ આપ્યો છે. જે દિવસે રાજ્યાભિષેક થવાનો તો એ દિવસે વનવાસ મંગાયો છે. કૃષ્ણે પણ જીવનમાં ઓછો પરિશ્રમ નથી કર્યો. જન્મતા જનિતા માતા પિતાને છોડીને જવાનું દુઃખ સહન કર્યું છે. 6ઠા દિવસે તો પૂતના આવી, ક્યારે અઘાસુર, ક્યારે બકાસુર. 11 વર્ષ 52 દિવસ લીલા કરીને ગયા. 17 વાર મથુરામાં જરાસંધે આક્રમણ કર્યું. પાંડવ કૌરવના યુદ્ધમાં ભગવાન સારથી બન્યા. યાદવા સ્થળી જોઈ છે, જરા પારધીના બાણથી દેહોત્સર્ગ થયો. જીવનભર કષ્ટ સંઘર્ષ કર્યો છે ભગવાને, અને હસતા મોઢે પરિશ્રમથી પાછા નથી હટ્યા. ત્રીજો પછી પરોપકાર. જીવનમાં સંગ્રહી લેવું કે ભોગવી લેવું સહેલું છે, પણ પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે. પરોપકાર દરેક વૈષ્ણવ સાથે જોડાયેલો છે. પ્રભુએ તમને કંઈક સુખ આપ્યું છે, તો માનો ઠાકોરજીએ તમને પરોપકાર કરવાની તક આપી છે, અવસર આપ્યો છે. પોતાના માટે તો પશુ પણ જીવતા હોય, પણ આપવાની વૃત્તિ એ પરોપકાર છે. નાનપણથી બાળકોને સંસ્કાર આપો. જન્મદિવસ આવ્યો, તારો બર્થડે આવ્યો છે, બેટા આપણે ગિફ્ટ લેવાની નથી, બીજાને આપવાની છે. તમે આજે તમારા બાળકને બર્થડે પર સેમસંગનો મોબાઈલ આપશો તો બીજા બર્થડે પર એને આઈફોનની અપેક્ષા થશે. અને નહીં આપો, મોઢું બગડશે, દુઃખી થયા વગર નહીં રહે, અપેક્ષાઓ વધશે. બાળકોને શીખડાવો, બેટા તારો જન્મદિવસ છે, ચાલ આપણે અનાથ આશ્રમમાં જઈએ. કેટલાય બિચારા અનાથ બાળકો છે, એને કંઈક આપણે ગિફ્ટ આપીએ.
વૃદ્ધાશ્રમમાં જઈને કંઈક વડીલોની સેવા કરીએ, ચાલ બેટા ગૌશાળામાં જઈએ ગાયોની સેવા કરીએ, ચાલ હવેલીમાં ઠાકોરજીને કંઈક મનોરથ કરાવીએ, દર્શન કરીએ. સારી વૃત્તિ બાળકોને શીખડાવો. પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે. આપવાની વૃત્તિ એ રાજા છે અને માગવાની વૃત્તિ એ ભિક્ષુક છે. ચોથો પદ છે પ્રેમ. આ ભાગવત એ પ્રેમ ગ્રંથ છે. ભગવાન જેને જેને મળ્યા છે એ પ્રેમથી મળ્યા છે, કોઈ સાધનોથી મળ્યા નથી. માણસ જ્યારે લૌકિક વ્યવહારથી ઉપર ઉઠે ત્યારે પ્રેમને પ્રાપ્ત કરે, અને એ પ્રેમનું ઉર્ધ્વીકરણ થાય ત્યારે પ્રભુમાં એનો અનુરાગ થાય છે. અને જેને મળ્યા છે પ્રભુ પ્રેમથી મળ્યા છે. પાંચમું પછી પરિતોષ એટલે સંતોષ. જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલ સમાન. માણસની ઈચ્છાઓનો અંત નથી. આ ભાગવત તમારી કામનાઓ અને ભાવનાઓમાં ફેરવી દેશે. કામના એ પોતાના સુખનો વિચાર બને અને ભાવના એ બીજાના સુખનો વિચાર બને, બધાના સુખનું કારણ બને. છઠ્ઠો પછી પવિત્રતા. આપણા આચાર વિચાર સાથે આપણું મન પણ પવિત્ર બને છે. શુદ્ધતાની સાથે પવિત્રતાની પણ જરૂર છે. જો દરેક શુદ્ધ વસ્તુ પવિત્ર ના હોય, તમારા ઘરમાં ટોયલેટ બાથરૂમ હોય અને સારામાં સારા ક્લિન્ઝરથી તમે સ્વચ્છ કરો, એ શુદ્ધ કહેવાય પણ પવિત્ર ન કહેવાય. એમાં તમે જમી ના શકો. રસોડામાં થોડો કચરો પડ્યો હોય કે મંદિરમાં કંઈક થોડી ધૂળ હોય, એ ભલે શુદ્ધ નહીં પણ પવિત્ર કહેવાય. એમ આપણું મન સ્વચ્છ બનેની સાથે પવિત્ર બનવું જોઈએ. અને જેનું મન પવિત્ર બને એને સત્કર્મો કરવા ન પડે. એ સત્કર્મ કર્યા વગર રહી ના શકે. સાતમો પછી પરિધિ, લક્ષ્મણ રેખા. દરેક વ્યક્તિને પોતાની લક્ષ્મણ રેખા ખબર હોવી જોઈએ. આનંદ કરો, સુખી થાઓ, મોજ મજા કરો, એનો કોઈ વિરોધ નથી, પણ મર્યાદા મારીને બધું કરવું જોઈએ. સીમાઓ ઓળંગે ને માણસ, શાસ્ત્રની મર્યાદા, સમાજની મર્યાદા, પરિવારની મર્યાદા ઓળંગે પછી એ દુઃખનું કારણ બની જાય. માણસે હંમેશા સંસ્કારની સીમામાં રહેવું જોઈએ. હું વૈષ્ણવ છું, શ્રી વલ્લભની કંઠી મેં પહેરી છે, મારા ધર્મને મારા કુળને લાંછન લાગે એવું મારાથી ક્યારે ન થાય. આ મર્યાદા એ બંધન નથી, પણ ભવના બંધનથી મુક્તિ છે. સીતાજીએ પણ લક્ષ્મણ રેખા ઓળંગી, પછી બધી આફતો આવી છે જીવનમાં. આ ભાગવત આપણને મર્યાદા શીખવે છે. આઠમો પછી પુણ્ય સંચય. માણસે જીવનમાં પુણ્ય કરતા રહેવું. સાધનો સાથે નહીં આવે, પુણ્ય સાથે આવશે. તમારે ભારતમાંથી અમેરિકા જવું હોય, યુરોપ જવું હોય કે યુકે જવું હોય તો રૂપિયા ચાલે? ભારતના ઇન્ડિયન કરન્સી ચાલે? હા કે ના? તો ડોલરમાં, પાઉન્ડમાં કે યુરોમાં કન્વર્ટ કરાવવા પડે ને. તો આ લોકો છોડીને ઉપર જશો તો ત્યાં શું વાપરશો? કઈ સંપત્તિ ચાલશે? ખાલી ખિસ્સે જશો તો શું ભોગવવા મળશે? સાથે કરેલા સત્કર્મો હશે, પુણ્ય કર્મો હશે, એ જ મૂડી બનીને તમારી સાથે આવશે. એ જ તમને દરેક પ્રકારનું સુખ આપશે.